સાબરકાંઠાના હિંમતનગરમાં સગા બાપે જ સગીર વયની દીકરીનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। 6 માસ અગાઉ સતત 4 મહિના સુધી સગીર વયની દીકરી શાળામાં ન જતા સ્કૂલના શિક્ષક દ્વારા આ મામલે પરિવાર સહિત શિક્ષણ કચેરીને જાણ કરાઈ હતી। ત્યારબાદ પીડિતાની માતાએ સ્થાનિક કોર્ટમાં દીકરી મામલે રજૂઆત કરતા કોર્ટે પોલીસને તપાસના હુકમો કર્યા હતા। કોર્ટના આદેશ બાદ પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તજવીજ હાથ ધરાઈ હતી, જેમાં દીકરીના પિતા તેમજ તેના કાકાએ પૈસા મેળવવા માટે રાજસ્થાનમાં 3 લાખમાં દીકરીને વેચી દીધી હોવાનું સામે આવ્યું છે। જે મામલે 6 આરોપીઓ પૈકી 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે, તેમજ સગીર વયની દીકરીને રાજસ્થાનમાંથી બચાવી લેવામાં આવી છે। તારીખ 18/12 ના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચુના રજીના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 7 વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે। ગુનાની વિગતની વાત કરીએ તો સાબર ડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ, જે બાળકીના પિતા છે, અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ, આ બંને એમના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ, એને 1.60 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો। 5 માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો 4 લાખ રૂપિયા જેવી માતબર રકમ મળશે। એટલે એની માતાએ શરૂઆતમાં એનો વિરોધ કર્યો હતો। એના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ, લખપતિ નટ જે ઇકો ગાડીનો ડ્રાઈવર છે, શ્રવણભાઈ નટ, શરીફાબેન નટ જે એના કુટુંબી છે, એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી 4 લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી। એ 4 લાખ રૂપિયા એ આ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી। શરૂઆતમાં આ જે મામલો હતો એ 5 મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો, પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાઈ, અને આ સમગ્ર મામલામાં કુલ 6 આરોપી અમે ધ્યાનમાં લીધા છે, જેમાંથી 4ની ધરપકડ કરી છે, જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે। 4 આરોપી જે અમે ધરપકડ કરી છે, એ સિવાયના જે 2 આરોપી, જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેણે બાળકીને દત્તક લીધી હતી, એ પણ આ ગુનામાં આરોપી છે, જેને પકડવાનો બાકી છે।